હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 માં વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રનો પહેલો એમસીક્યુ. બરાબર છે. પહેલા એમસીક્યુમાં શું લખેલું છે કે બે બિંદુઓ વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ ફાઈ છે. એટલે અહીં આગળ શું છે કે આપણી પાસે છે ને બે વિદ્યુતભારો છે, એમની વચ્ચે અંતર r છે. બરાબર. એનું ફોર્સ કેટલું લાગે છે? ફાઈ લાગે છે. બરાબર, આવું છે. હવે શું કીધું છે આપણે શોધવાનું કે હવે આ વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરી, એટલે બે મૂલ્ય આપણે બમણા કર્યા અને તેમની વચ્ચેનું અંતર અડધું કર્યું. અંતર એટલે r બરાબર અંતર r, તો એનું અડધું કરવાનું આપણે, એટલે કે r/2 કરીશું અંતર. બરાબર છે. કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું થશે? વિદ્યુતબળ કેટલું થશે આપણે તે શોધવાનું છે. વિદ્યુતબળ તો આપણે અહીં આગળ પહેલું આપણે બે બિંદુઓ વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ ફાઈ છે, એટલે કે F બરાબર K Q1 Q2 ના છેદમાં r² બરાબર ફાઈ મૂક્યું. બરાબર. હવે આ બે બિંદુ વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરી દીધા છે, એટલે કે 9 કરી કે F' બરાબર K 2Q1 × 2Q2 ના છેદમાં r/2/2. બરાબર છે. એનો એ થશે, એટલે અહીં આગળ 2 દૂની 4, તો 4 બાર મૂક્યા, કે એવા ને એવા Q1 Q2 મૂક્યા. અહીં આગળ r નો વર્ગ થશે, છેદમાં 2 નો વર્ગ 4 થશે. 4 છેદનો છેદ ઉપર જશે, એટલે ચોકે ચોકે 16 કે Q1 Q2 ના છેદમાં r², જે આપણે અહીં આગળ લખ્યું. બરાબર. હવે આપણે આગળનું આ વાક્ય પ્રમાણે કે Q1 Q2 ના છેદમાં r² બરાબર ફાઈ આપણે લખી શકાય. એટલે અહીં આગળ આપણે શું લખ્યું? 16 કે Q1 Q2 ના છેદમાં r² બરાબર 16 ફાઈ લખ્યું છે, જે આપણો અહીં આગળ જવાબ આવે છે. જે અહીં આગળ આપણો ઓપ્શન કયો છે? એ આડી સાચો છે આપણો ઓપ્શન. ઓકે. હવે આપણે મળીએ નવા વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને બીજાને તમે તમારા શેર કરો વિદ્યાર્થી મિત્રોને. ચાલો, જય હિન્દ.